આ કામના જે મરણ જનાર છે એમને દવા પી અને આપઘાત કરેલો અને એમના જે નજીકના સંબંધી હતા તેને ફોન કરીને બોલાવી લીધેલા, જેથી તે ત્યાં જતા ઉલટી કરતા હોય તાત્કાલિક હોસ્પિટલે દાખલ કરવામાં આવેલા અને ત્યાં મરણ ગયેલ. ત્યારબાદ સૌપ્રથમ અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવેલો અને એમાં તપાસ કરતા પાછળથી સુસાઇડ નોટ અને શીતલબેન કરીને એને આ મરણ જનાર સાથે લવ મેરેજ કરેલા હતા. એક નાવડી બીજું હલેસા, જીવનરૂપી નૈયા પાર લગાવીએ લગ્ન જીવન. લગ્ન જીવનનું નામ એટલે એક નાવડી હંકારે ને બીજું હલેસા આપે. તમે એવી કહેવત સાંભળી હશે કે મર્દ કો કભી દર્દ નહીં હોતા. તો સવાલ અહીંયાથી એ છે કે શું મર્દ એક પુરુષ એ મનુષ્ય જાતિમાં નથી આવતો? મર્દને પણ દર્દ થાય છે અને એટલી હદ સુધી થાય છે કે મર્દ પુરુષો મરવાનું પહેલા પસંદ કરે છે, ના કે જે તે વ્યક્તિ સાથે આગળ જીવન ગુજારવાનું, ભવિષ્ય જોવા. હું એટલા માટે કહી રહી છું કારણ કે મર્દ કો કભી દર્દ નહીં હોતા, પરંતુ મર્દને દર્દ થાય છે, પુરુષને પણ દુઃખ થાય છે. એ દેખાવું છે મને આજે સુરતના મોટા વરાછામાં એક વેપારી લાઈનનો એક વ્યક્તિ જયદીપ કે જેને આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવ્યું. હવે તમે કદાચ એના પાછળનું કારણ જાણશો કે એને જીવન કેમ ટૂંકાવ્યું છે તો તમને શરમ આવશે એ સ્ત્રી જાત પર કે જે સ્ત્રી એની સાથે પ્રેમ લગ્ન કરીને એ જયદીપના ઘરે આવી છે. હજી તો લગ્નને ઘણો સમય પણ નથી થયો અને જયદીપને મરવા વારો આવી ગયો અને જયદીપનું કરી નાખ્યું. આપણે સીધી અને ગુજરાતી ભાષામાં એમ કહીએ તો કંઈ ખટે એમ નથી, કારણ કે નાની નાની બાબતોમાં રીકઝીક કરવી. જયદીપ એને ઘણી વખત સમજાવ્યું. એની પત્ની જેનું નામ શીતલ, એને એક્સ્ટ્રા મેરિટલ અફેર હતું, એનો પ્રેમી અને એ એની જયદીપની પૂર્વ પત્ની એટલે કે શીતલ, એ બંનેનું અફેર હતું. જયદીપે ઘણી વખત એમને સમજાવી કે આ પ્રકારનું કૃત્ય નહીં કરવું. જયદીપના અઢળક સમજાવ્યા પછી પણ શીતલ ન માની. નાની નાની બાબતોમાં એને ઝઘડા કરવાનું ચાલુ કરી દીધું. એટલે પછી આખરે પુરુષ જાય તો જાય ક્યાં? પુરુષને પછી પોતાનું જીવન સાથી ન સમજે, પુરુષને પોતાની પત્ની ન સમજે તો પુરુષ આખરે એની વેદના લઈને કોની પાસે જવાનું છે? કારણ કે લગ્ન જીવન કરી એનું લગ્ન જીવન એ કહેવાય કે લવ મેરેજ હતા. એને પોતે પસંદ કરેલી સ્ત્રી હતી અને લોકોનું એવું હોય છે કે લવ મેરેજ કર્યા હોય તો ગમે તેવી પરિસ્થિતિનો આપણે સામનો કેમ ના કરતા હોય, ઘરવાળાઓને નથી કહેતા, કારણ કે ઘરની પસંદ નથી, માતા પિતાની પસંદ નથી, સમાજની પસંદ નથી, એ આપણે પસંદ કરેલું પાત્ર છે. એટલે કદાચ લવ મેરેજમાં કોઈ પણ વાક વિવાદ થતા હોય તો પુરુષ હોય કે સ્ત્રી હોય એના પરિવારજનોને કહેવાનું બહુ ટાળે છે. પરંતુ આ જયદીપે આ પ્રમાણનું કર્યું કે એને પણ કહેવાનું ટાળ્યું. પરંતુ શીતલ કે જે જયદીપની પૂર્વ પત્ની છે, એનું એક્સ્ટ્રા મેરિટલ અફેર હતું, એના પ્રેમી સાથે તેઓ અડાલજમાં રહેતી હતી તેવા પણ માહિતી, તેવા પણ સમાચાર સામે આવ્યા. એને ઘણી વખત સમજાવવાની કોશિશ કરવામાં આવી, એને સમજાવ્યું પણ ખરા. ઘરવાળાઓને નાની નાની બાબતમાં એ ધમકાવતી હતી, એમના પર ખોટા ખોટા કેસ લગાવવાની એ ધમકી આપતી હતી. અને સમાચારો પ્રાથમિક માહિતીમાં તો એવા પણ સામે આવ્યા છે કે જયદીપને શીતલ દ્વારા મારવામાં પણ આવતો હતો. અને જ્યારે જયદીપ અને શીતલની છેલ્લી વખત મુલાકાત થઈ, જ્યારે જયદીપે મન બનાવી લીધું કે હવે મારે આ દુનિયામાં નથી રહેવું, તો છેલ્લી વખત જયદીપે શીતલ સાથે મુલાકાત કરવાનો પ્રયાસ પણ કર્યો. ત્યારે જયદીપ છે શીતલના ઘરે જાય છે અને શીતલ અડાજલમાં કોઈ અન્ય પુરુષ સાથે રહેતી હોય તેવું પણ સામે આવ્યું. અને જે દિવસે જયદીપ શીતલને મળવા જાય છે ત્યારે 10 લોકો, એ શીતલનો પ્રેમી, શીતલ અન્યથા પુરુષ જે ફ્રેન્ડ્સ હતા, મહિલાઓ જે મિત્ર હતી, દરેક 10 લોકો ત્યાં બેઠા હતા. અને ત્યાં એ રૂમમાં જયદીપને ઢોર મારવામાં આવ્યો છે. ત્યાંથી દરેક લોકો પછી ત્યાંથી ફરાર થઈ ગયા. એટલે પછી જયદીપ પાસે બીજો કોઈ રસ્તો નહોતો. આખરે એને જીવન ટૂંકાવ્યા વગર આગળ એની કોઈ દિશા દેખાય જ નહીં. એને એમ જ લાગ્યું કે ઘરવાળાનો કહેવા જેવું નથી, મારી ઘરવાળી છે, મારી પાસે છે નહીં, એ કોઈ અન્ય પુરુષ સાથે સંબંધો બાંધીને બેઠી છે, તો આખરે મારે કહેવું કોને? જયદીપને ખાલી ફક્ત ને ફક્ત માર્ગ દેખાયો, ભગવાનનો માર્ગ. અને પછી એને આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવ્યું. જયદીપે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. એની ગાડી તપાસ કરવામાં આવી, એની મોપેડ ચેક કરવામાં આવ્યું તો સુસાઇડ નોટ પણ મળી આવી છે. એનો ફોન ચેક કરવામાં આવ્યો તો 3 અલગ અલગ વિડીયો મળી આવ્યા છે જેને સુસાઇડ કર્યા પહેલા જયદીપ દ્વારા બનાવવામાં આવ્યા છે.
એ કદાચ હું વિડીયો તમને સંભળાવવા માંગીશ, ઈચ્છા તો નથી થતી કે કોઈ પુરુષનો હું વિડીયો તમને બતાવું, પણ મારી મજબૂરી છે. અને જયદીપે એ વિડીયોમાં એવું પણ કહ્યું છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિનંતી કરી છે કે તમે સ્ત્રીઓ માટે તો અઢળક કાયદા બનાવ્યા છે, પુરુષો માટે કંઈક બનાવો તો અમારે પુરુષોને સાચા સાબિત થવા માટે આ મરવાનો માર્ગ ન અપનાવવો પડે. એમ કરીને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ એને અપીલ કરી છે કે સાહેબ કંઈક કરો અને પુરુષો માટે એવો કંઈક કાયદો બનાવો કે આવી નફ્ફટ નાલાયક સ્ત્રી જો એમને આવીને હેરાન કરે તો અમારા વહારે સરકાર આવે, અમારા વહારે એ વકીલો અમે રોકી શકીએ જે અમારો કેસ લડે. પણ પુરુષો માટે કોઈ કાયદા નથી, એટલે એને ટીકા કરી છે નરેન્દ્ર મોદી સાહેબની. અને એવું કહ્યું છે કે સાહેબ અમારા માટે પણ કંઈ કાયદો બનાવો જેથી અમે સાચા છીએ સાબિત કરવા માટે અમારે પંખા પર લટકવાની જરૂર ના પડે, અમારે આવી ઝેરી દવા પીવાની જરૂર ના પડે. અને હવે એ સંભળાવવાની ઈચ્છા થાય છે તમને કે આખરે જયદીપે આખી દુનિયા જ્યારે છોડી દીધી અને જીવન ટૂંકાવી દીધું ત્યારે એના આખરી શબ્દો શું હતા. એની સુસાઇડ નોટ પણ મળી આવી છે. એની સુસાઇડ જે વિડીયો છે એમાં એને કહ્યું છે કે શીતલ તે મળતા મળતા તો મારી કદર નથી કરી, પણ જ્યારે આ વિડીયો તારી સમક્ષ પહોંચશે, તારા સુધી પહોંચશે તો કદાચ તને મારો હોવાનો અહેસાસ થશે કે હું શું છું, જયદીપ તારા માટે શું છે, એ તને એવું થશે કે આખરે હું તારા માટે શું છું. એને ઘણી વખત એવા પ્રયત્નો પણ કર્યા છે કહેવાનો કે તે મારી કદર નથી કરી, તે મને સાચવ્યો નથી. આખરે મારે એ નથી કહેવું કે જયદીપની વાંચા શું હતી. મારા સાથે તમે સાંભળો કે મોટા વરાછામાં રહેતા જયદીપે પોતાનું જીવન ટૂંકાવ્યું ત્યારે આખરી શબ્દો એના શું હતા. અને આ પાછો વિડીયો એટલે બનાવું છું કે જેના માટે મેં આ પગલું ભરું છું, એના માટે. શીતલ, આ ઓનલી તારા માટે વિડીયો બનાવું છું. આ વિડીયો તને જ્યારે મળશે ત્યારે હું કાશ તારી પાસે નહીં હોય. જીવતે જીવતા તો તે મારી ક્યારેય કદર કરી નહોતી, પણ મરી જવા પછી કાશ તું મારી કદર કર. હું ખુદ મરવા માટે મજબૂર થઈ ગયો. તે મને ન્યા હદે હેરાન કર્યો કે જેની કોઈ સીમા જ નથી. કાશ તને મારા પ્રોબ્લેમ સમજાત અને તારા માટે ખુદની લાઈફ દાવ ઉપર લગાવી દીધી, છતાં તે મારી જોડે એટલી હદે ખોટું કર્યું. રિયલમાં હું મેરેજ માટે એટલો ડરતો હતો અને એ ડર આજે મારો શું મને કરાવર આવે છે. શું કામ કે આગળ ઝઘડો ન વધે, અને તે તો એકવાર નહીં વારંવાર તે મારા પર ટોર્ચર કર્યું છે, છતાં મેં તને માફ કરેલી છે અને માફ કરીને એટલો જ તેમ કર્યો છે. તો હું જ ખોટો છું એવું સાબિત થાય છે ને તારા માટે. રમીને બી તે મને એટલું હેરાન કર્યો, કાંઈ વાંધો નહીં. તે તારી રીતના રમત રમી લીધી, હું હેરાન થયો. તને તો બહુ મજા આવતી હશે, અને મેં તો જોયેલું છે તારી આંખમાં કે તે આ બધું શું કામ કર્યું છે એ તને ખુદને જ ખબર છે, મને નથી ખબર. પણ મેં પ્રેમ કર્યો હતો ને એટલે તારી પાસે હારી ગયો. શીતલ, એક હેપી લાઈફ જોતી હતી અને મારી તો સગાઈ ફિક્સ થઈ ગયેલી હતી. તારા ઉપર મેં વિશ્વાસ કર્યો, બરાબર, તારા ઉપર વિશ્વાસ કર્યો, તારી લાઈફ બનાવવા માગતો હતો, તે મારી લાઈફ ખરાબ કરી દીધી. રવિયા, મારી બધી જ બહેનોને હું રિક્વેસ્ટ કરું છું કે મમ્મી પપ્પાનું ધ્યાન રાખજો, બરાબર. મને વિશ્વાસ છે કે મારી બેન છે એ એક મારા મમ્મી પપ્પા માટે એક બીજા છોકરા જ છે, જેમ હું છું એમ જ એના છોકરા છે, અને એ મારા મમ્મી પપ્પાનું ધ્યાન રાખશે. અને શીતલ, મને જવાબ આપજે. આ વિડીયો તારા પાસે મળે અને તું મને જવાબ આપ એવી આશા રાખું છું. ભાઈ, તારીખે 4/5/2025 રોજ આ કામના જે મરણ જનાર છે એમને દવા પી અને આપઘાત કરેલો, અને એમના જે નજીકના સંબંધી હતા તેને ફોન કરીને બોલાવી લીધેલા, જેથી તે ત્યાં જતા ઉલટી કરતા હોય તાત્કાલિક હોસ્પિટલે દાખલ કરવામાં આવેલા અને ત્યાં મરણ ગયેલ. ત્યારબાદ સૌપ્રથમ
અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવેલો અને એમાં તપાસ કરતા પાછળથી સુસાઇડ નોટ અને મૃતકે પોતે વિડીયો બનાવેલો હોય પોતાના ફોનમાં અને એમાં જે નામ એના મોતના પાછળ જવાબદાર જે નામ આપેલા તે તમામ વિરુદ્ધમાં ગઈ તારીખ 9/5/2025ના રોજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે, જેમાંથી મુખ્ય 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. તેઓના રિમાન્ડ પણ મેળવવામાં આવેલ છે અને કોર્ટ હવાલે કરવામાં આવેલ છે. જે 1 નંબરના આરોપી છે શીતલબેન કરીને, એને આ મરણ જનાર સાથે લવ મેરેજ કરેલા હતા. થોડો સમય એમને સંબંધ ચાલુ રહેલો, ત્યારબાદ ઘરકાંકા થતા તેઓએ ટેમ્પરરી છૂટાછેડા લીધેલા. ત્યારબાદ પણ એકબીજાને સંબંધ ચાલુ રહેલો પછી અને એ દરમિયાન એને બીજા સાથે પણ સંબંધ હોય, જેથી વારંવાર ઝઘડા થતા હોય અને કોઈ અગમ્ય કારણોસર એને પોતે એમના ત્રાસથી, આરોપીઓના ત્રાસથી આત્મહત્યા કરેલ છે. બંનેને વચ્ચે પ્રેમ સંબંધ છે, પૂછપરછ કરતા જાણવા મળે છે અને બંને નવસારીમાંથી એક હોટલમાંથી મળી આવે. હાલ તો બંને વચ્ચે પ્રેમ સંબંધ હોય એવું પ્રાથમિક રીતે જાણવા મળે છે. આગળ હજી તપાસ ચાલુ છે, આગળ શું નીકળે છે એ તપાસ બાદ જ કરવામાં આવશે. 2 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. એક છે શીતલબેન લાલુભાઈ રાઠવા, મૂળ રહે નર્મદા જિલ્લાના છે, હાલ અહીંયા સુરતમાં રહે છે. અને આરોપી નંબર 2 છે એ મોહસિન ઉર્ફે ટાઈગર છે, મોહસિન ટાઈગર, જે હાલમાં બહાર મોરિશિયસ ધંધો કરે છે, બિઝનેસ કરે છે, જે ભારત અને મોરિશિયસના આવજા કરતો હોય છે. મરણ જનારે પોતાના જે વિડીયો બનાવેલ છે એમાં એને જણાવે છે કે સામેના તમામ આરોપીઓ છે એને મને ખૂબ જ હેરાન કર્યો છે, તેમજ મને શારીરિક ઈજા પણ કરવામાં આવેલ છે, એવું એને પોતાના વિડીયોમાં જણાવેલ છે. બીજા પણ નામ છે જેની તપાસ ચાલુ છે, એમનો શું રોલ છે એ મુજબ